પાદર આવ્યું ને પાદરે પ્રભાવતીના સસરા વટવૃક્ષ નીચે બેઠા હતા પેલાના સમયની સાહેબ. હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં આ માહોલ જોવા મળે છે સાહેબ. વડીલો વૃદ્ધો બધા એ જે પાદર હોય પાદરમાં એક વટવૃક્ષ હોય સાહેબ. આની મજા છે સાહેબ. અને વટવૃક્ષ નીચે બધા વડીલો બેઠા હોય ત્યાં સત્સંગ ચાલુ હોય સાહેબ. એની મર્યાદા હોય, બહેનો હોય એ ત્યારે લાજ કાઢે સાહેબ, એ માથે ઉઠે. આ પરંપરા છે આપણી, આ સંસ્કૃતિ છે. આજે બાપજી કહ્યું ને કે તમે ક્ષત્રિયો છો અને તમારી ઓળખાણ એ તમારી લાજથી છે સાહેબ. યાદ રાખજો સાહેબ, આ તમારો પરિચય છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આમ લાજ કાઢો એ સારી જ વાત છે, કાઢવાની જ છે. પણ કદાચ મને કોઈ પૂછે તો હું વારંવાર એમ પણ કહેતો રહું છું, લાજ કાઢવા કરતા લાજ રાખો તો વધારે સારું. લાજ કાઢવો એનો વાંધો નથી તો કરજો, બધું કરજો. આમ લાજ કાઢી હોય પછી વાણી ઉપર લગાવ ન હોય તો પછી એ માથે ઓઢવાનું કશું. બાપુ આવું સમજાય છે દાદા.